સુરેન્દ્રનગર વઢવાણમાં રાજાશાહી વખતથી ભરાતો જન્માષ્ટમીનો 5 દિવસનો ભવ્ય લોકમેળો યોજાશે। મેળાના આયોજકો દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરાઈ। રાજકોટના મેળા બાદ બીજા નંબરે ગણાતા વઢવાણના વર્ષો જૂના મેળામાં 5 લાખથી વધુ મેળાના માણીગરો ઉમટી પડશે। સુરેન્દ્રનગર વઢવાણમાં જન્માષ્ટમીના લોકમેળાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, ત્યારે સુરેન્દ્રનગર મેળાના મેદાન અને વઢવાણ રેલવે સ્ટેશન ગ્રાઉન્ડ ખાતે તૈયારીઓ ચાલી રહી છે। સુરેન્દ્રનગર શહેર અને વઢવાણમાં જન્માષ્ટમી લોકમેળાનું આયોજન 5 થી 6 દિવસ દરમિયાન કરવામાં આવતું હોય છે, ત્યારે રાંધણ છઠના દિવસથી જન્માષ્ટમીના લોકમેળાનો પ્રારંભ કરવામાં આવે છે। ત્યારે સુરેન્દ્રનગર મેળાના મેદાન અને વઢવાણ રેલવે સ્ટેશન ગ્રાઉન્ડ ખાતે લોકમેળાનું આયોજન કરવાની તૈયારીઓ હાલ ચાલી રહી છે, ત્યારે વિવિધ રાઇડ્સ અને સાથે મનોરંજન રજૂ કરતા સ્ટોલની તૈયારીઓ પણ ચાલી રહી છે। વઢવાણ રેલવે સ્ટેશન ગ્રાઉન્ડ ખાતે યોજાતો સૌથી મોટો લોકમેળામાં દર વર્ષે 5 લાખથી વધુ લોકો આ મેળાનો આનંદ લેતા હોય છે। સુરેન્દ્રનગર શહેર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ આ લોકમેળામાં આનંદ માણવા માટે મોટી સંખ્યામાં લોકો મેળાના સ્થળે મેળાનો આનંદ માણવા આવતા હોય છે, ત્યારે ખાસ કરીને મેળામાં હવાઈ ઝૂલા, ચકડોળ, બ્રેક ડાન્સ, સુપર ડુપર અને મોતના કુવા સાથેના વિવિધ સ્ટોલોમાં લોકો મનોરંજન માણીને તેનું પૂરતું ધ્યાન રાખવામાં આવે છે। આમ સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકા દ્વારા 5 થી 6 દિવસ દરમિયાન જન્માષ્ટમીના લોકમેળાનું આયોજન કરવામાં આવતું હોય છે। મેળા વિશે અમારે એ કહેવાનું છે કે વઢવાણ નગરપાલિકા, સુરત નગરપાલિકા બે સંયુક્ત થયા પછી મેળાનું આયોજન બધું વ્યવસ્થિત થાય છે અને બધાનો સાથ સહકાર અમને પૂરો મળે છે। મેળો કેટલા દિવસ યોજવાનો? મેળો 24 અને 29 તારીખ 5 દિવસનો મેળો છે। શું ખાસ કરીને કઈ રાઈડ્સ આવી? રાયસુમાં જો અત્યારે ઓલી ફેરી હતી 16 આઈટમ આપણે હતી, એ 16 આ ફેરી છે। 3 ઇલેક્ટ્રિક છે, 3 સલામ્બો છે, 2 હુડકા છે। મેળાનું આયોજન 24 થી 29 તારીખ સુધીનું છે, 6 દિવસનું આયોજન છે। આ મેળાની અંદર સૌરાષ્ટ્રમાં 2nd નંબરનો મેળો છે। આ મેળાની અંદર વિવિધ એવા આયોજનો થઈ રહ્યા છે દર વખતની જેમ, જેવા કે ઘોડિયાઘર, વૃદ્ધો માટેનો વિસામો, વિવિધ 6 દિવસ સાંસ્કૃતિક કાર્યક્રમો, અને એ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં લોકલ કલાકારથી માંડીને વિદ્યાર્થી પોતાનું પરફોર્મન્સ રજૂ કરે છે, તેમજ ગુજરાતના ટોચમોચ કહી શકાય એવા કલાકારો પણ રાત્રે પોતાનું પરફોર્મન્સ આપે છે। આ મેળાની અંદર 5 થી 7 લાખ માણસો મેળા દરમિયાન આનંદ માણે છે, અને આ મેળાની અંદર એ સિવાયના સેલ્ફી પોઈન્ટો તેમજ ગુજરાત સરકારની વિવિધ યોજનાઓ, એના લાભો જે કંઈ મળ્યા છે એનું પણ અમે લોકો વચ્ચે એનું પરફોર્મન્સ આપવાના છે। વિડીયો, ઓડિયો, વિઝ્યુલાઇઝેશનથી નવા કાર્યક્રમો આપવાના છે। આ મેળાની અંદર સીસીટીવી કેમેરા હોવાથી અને આ મેળાની અંદર નાના બાળકથી માંડીને બહેનો ખાસ કરીને પૂરો મેળો માણી શકે, ભયમુક્ત માણી શકે, આનંદથી માણી શકે એવા બધા પ્રયાસો વઢવાણ, સુરેન્દ્રનગર, દુધરેજ નગરપાલિકા દ્વારા કરવાના અમે પ્રયાસ કરી રહ્યા છીએ। વઢવાણ લોકમેળા આયોજિતમાં આશરે વર્ષોથી રાજાશાહી વખતનો આ મેળો થાય છે, અને વઢવાણ લોકમેળાની એટલી બધી ચાહના છે કે ગામોગામથી માણસો રાહ જોઈ રહ્યા હોય છે કે અમારે મેળો હોય ત્યારે અમને અહીંયા આવવાનો મોકો મળે। અને વઢવાણમાં સારી એવી વ્યવસ્થા છે, અને ઘણું રેલવે પણ એક્સ્ટ્રા 2 લાઇનનું રેલવેની પણ મુકાય છે, અને વઢવાણમાં દરેક સમાજનો સાથ સહકાર છે, અને દરેક સમાજો સાવચેતીપૂર્વક અને સાવચેતી સાથે મેળોનો આનંદ માણે છે। યશોભૂષણમ સર્વદા વર્ધમાનમ। રાંધણ છઠથી આ મેળો જન્માષ્ટમીથી રાંધણ છઠથી 5 દિવસ કે 11 સુધીનો આ મેળો કરવામાં આવે છે, જેમાં વિવિધ કલાકારો પણ આવે છે, અને રાજકીય ક્ષેત્રના લોકો પણ આવે છે, અને આ મેળામાં 5 થી 6 લાખની વસ્તીઓ આવે છે, જેમાં લોકો મજા માણે છે। અને આ મેળામાં નાના બાળકો માટે ઘોડિયાઘર તેમજ સિનિયર સિટીઝન માટે બેસવાની વ્યવસ્થા કરવામાં આવે છે, અને આ મેળામાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો કે દરેક પ્રકારની કાર્યક્રમો કરવામાં આવે છે, અને વસુદેવ કુટુંબકમની જેમ સુવિધાઓ સારી રીતે પૂરી પાડવામાં આવે છે। આ મેળામાં લોકો સારી રીતે મજા માણે એની વ્યવસ્થા નગરપાલિકા દ્વારા કરવામાં આવે છે। તો
व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।